મારા દિયરે મને ડીજેના તાલ ઉપર સતત 2 કલાક સુધી ડિસ્કો કરાવ્યો. પછી પરસેવો અને પાણી છૂટી ગયું. અમે થાકી ગયા અને ભાભી પણ હાંફવા લાગી. 2 કલાક સુધી ઊભા અમે કરી લીધું હતું. મિત્રો, મારું નામ સોનલ છે અને મારી ઉંમર 24 વર્ષની છે. બારડોલીમાં રહું છું. મારા ઘરમાં હું અને મારો ધણી અને તેનો નાનો દિયર ભાવેશ રહેતા હતા. મારા લગ્ન થયા તેને હજુ 6 મહિના થયા હશે. પણ આ 6 મહિનામાં મેં જે કર્યું તે જાણીને તમારા બધાના મોઢામાં પાણી આવી જશે. મને આ બધું કરવાનો શોખ પણ નથી, પરંતુ હું શું કરું? મારો ધણી રોજ શરાબ પીને આવે અને પછી મોબાઈલમાં જે જુએ એવું બધું જ મને કરવા માટે મજબૂર કરે. આજે તમને જે વાત કહી રહી છું તે એક સત્ય વાત છે. મારા ધણીના ડરના લીધે મેં આજ દિન સુધી આ વાત કોઈને કહી ન હતી. લગ્ન પછી મારા ધણીને રોજ શરાબ પીવાની લત લાગી ગઈ અને ત્યારબાદ ફોનમાં અવનવા ફિલ્મ જુએ અને ત્યારે મારી પાસે આવે અને ફિલ્મમાં જોયેલું હોય તેવું મારી પાસે કરાવે. આમ મજા કરવી મને પણ ગમતી, પણ ફોનમાં હીરો હિરોઈન જે કરે તે માત્ર દેખાડવા માટે જ હોય છે. પણ રિયલ લાઈફમાં આવું થતું નથી. રિયલ લાઈફમાં તો 2 મિનિટમાં જ ઊંટી જાય છે. પરંતુ આ વાત મારા અભણ ધણીને કોણ સમજાવે? પણ ન જાણે કેમ મારા ધણીને તો એમાં જ આનંદ આવતો હતો, પરંતુ તેમના આનંદને લીધે મને ખૂબ જ પીડા દર્દ થાય. ઘણી વખત તો તે મારી સાથે એવા એક્શન સીન કરતા કે મારા મુખમાંથી બૂમ નીકળી જતી. પરંતુ શરાબના નશામાં મારા ધણીને એ સમયે કોઈ ભાન રહેતું નહીં. આ બધું તો મારે લગભગ દરરોજ સહન કરવું પડતું. મારો દિયર સગન પણ મારી સાથે જ રહેતો હતો. એ કોલેજના છેલ્લા વર્ષમાં હતો. તેનો રૂમ એકદમ અમારા રૂમની બાજુમાં જ હતો. 2 રૂમની વચ્ચે માત્ર એક આછી દિવાલ જ હતી અને એ પણ પતલી દિવાલમાં બધા અવાજો તેની રૂમમાં જાય. મારો દેવર પણ મારી પીડાઓને જાણતો હતો, પરંતુ નાનો હોવાથી તે તેના ભાઈ સામે કંઈ બોલી શકતો નહીં. મારા પતિની તમામ હરકતો તે રોજ સાંભળતો. એક દિવસ જ્યારે મારા ધણી આનંદ કરતા હતા ત્યારે મને લોબીમાંથી કોઈનો પડછાયો દેખાણો, એટલે હું સમજી ગઈ કે આ મારો દેવર ભાવેશ જ છે, જે આરામથી ઊભો રહીને અમારી તરફ જોતો હતો અને અમારા ખાટલા ઉપરના ખેલ નિહાળી રહ્યો હતો. મારા પતિ મને માત્ર દર્દ અને પીડા જાય આપતા હતા અને આ પીડાને લીધે મને ક્યારે પણ આનંદ આવ્યો ન હતો. એટલે હવે મેં પણ વિચાર્યું કે હું કેવી રીતે મારા દિયર ભાવેશ સાથે વાત કરું અને તેની સાથે મજા કરું અને આનંદ કરી શકું. એટલે જ્યારે એકવાર એ અમને બંનેને જોઈ રહ્યો હતો અને મારી નજર તેના પર પડી ત્યારે મારો દિયર ભાવેશ પણ તે જાણી ગયો હતો કે મેં તેને જોઈ લીધો છે. ત્યારબાદ તરત જ તે રૂમમાં અંદર જતો રહ્યો. બીજે દિવસે સવારે મેં તેને ચા નાસ્તો કરવા માટે બોલાવ્યો. ભાવેશ જ્યારે ચા નાસ્તો કરવા આવ્યો ત્યારે મારી સામે નજર પણ નાખીને જોઈ શકતો ન હતો. એટલે મેં મારા દિયર ભાવેશને પૂછ્યું, શું થયું છે? કેમ કંઈ બોલતા નથી? એટલે તે બોલ્યો, ના ભાભી, કંઈ થયું નથી. પરંતુ તેના શબ્દો અને તેની આંખો બંને મેળ ખાઈ રહ્યા ન હતા. ત્યારબાદ લથડાતી જીભે ભાવેશ બોલ્યો, ભાભી, રોજ રાતે તમે અને મારા ભાઈ જે સ્ટન્ટ કરો છો એ હું હમણાંથી રોજ જોઉં છું. મારો ભાઈ તમને એટલી બધી પીડા આપે છે છતાં તમે તેને કંઈ કહેતા કેમ નથી? ભાભી, મારાથી તમારું આ દુઃખ સહન થતું નથી. આટલું બોલીને મારા દિયર ભાવેશની આંખમાં આંસુ આવી ગયા. આ બધું સાંભળીને મારી આંખમાં પણ આંસુ આવી ગયા. ત્યારબાદ હું બોલી, તમારા ભાઈના શોખ પૂરા કરવામાં મને કોઈ વાંધો નથી, પણ તેની રીતભાતથી હું કંટાળી ગઈ છું અને તેની સાથે મારાથી પણ એવું કંઈ બોલાઈ ગયું છે. કાશ કોઈ એવું હોય કે મને સમજે અને મને સાચા દિલથી પ્રેમ કરે. આ વાત સાંભળી દિયર ભાવેશને કાને પડતાની સાથે જ તેણે મારી સામે એવી રીતે જોયું કે જાણે કે એ બધું સમજી ગયો.
એટલે હું બોલી કે શું વિચારો છો? તમને તો મારી સાથે પ્રેમ થયો નથી ને? આ સાંભળીને તે ઊભો થયો અને મારી નજીક આવ્યો અને તે મને તેની બાહોમાં ઉપાડી એક સુંદર મજાનું ગીત ગાવા લાગ્યો. ભાવેશ બોલ્યો, ભાભી તમારું તમારું દુઃખ હું સમજી શકું છું. મારા ભાઈ તમને ક્યારેય ખુશી આપતા નથી, પણ હવે મને તમારો પતિ સમજો અને મને એક મોકો આપો. હું હંમેશા તમને ખુશ રાખીશ, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. તમે લગ્ન ભલે મારા ભાઈ સાથે કર્યા, પણ આજથી હું તમારો પતિ મને માની લેજો. હું પણ કેટલા દિવસથી આ દિવસની રાહ જોઈ રહી હતી, ક્યારે મારો દેવર ભાવેશ મને સામેથી આજ્ઞા કરે, અને આખરે એ દિવસ આવી ગયો. ત્યારબાદ તેણે મને ડીજેના તાલ ઉપર સતત 2 કલાક સુધી ડિસ્કો કરાવ્યો વાંકી રાખીને. પછી પરસેવ અને પાણી છૂટી ગયું. અમે બંને થાકી ગયા ડીજેના તાલ ઉપર, અને ભાભી પણ હાંફવા લાગી. 2 કલાક સુધી ઊભા અમે કરી લીધું. હું ઘણા દિવસથી ફાઇટ સીન કરીને કંટાળી ચૂકી હતી. આથી મને આ ઇન્ડિયન ક્લાસિક ડાન્સમાં ખૂબ જ મજા આવી અને ડીજે પર ડાન્સ પણ કર્યો, અને મને પોતાને પણ ઘણો સંતોષ થયો. હવે અમારી વચ્ચે વાતો થવા લાગી. ઘરમાં જ્યારે પણ અમને સમય મળે અમે એકબીજાના ખૂબ જ મજાના ગીતો ડિસ્કો પર ડાન્સ કરતા હતા. મારા જીવનમાં મારા પતિએ જે મને ત્રાસ મળતો તેની તદ્દન વિરુદ્ધ મારા દેવર મને સુખ આપતા હતા. મારા દિયરનો સુખો અહેસાસ મને ખૂબ જ આનંદ આપતો હતો. મેં માની લીધું કે ભલે મને પતિ આવો મળ્યો, પણ દિયર તો સારો મળ્યો છે. પણ મને એ વાતનો ડર લાગે છે કે જ્યારે મારા દિયર ભાવેશના લગ્ન થઈ જશે ત્યારે હું શું કરીશ. આ વાતથી વિચારથી હું ક્યારેક દુઃખી થઈ જતી હતી. પણ મને એ સમયે એવું લાગે છે કે આજુબાજુ તમારા જેવા ઘણા લોકો જે મને ખુશ કરી શકે છે એવા હશે, મને આનંદ કરી શકે અને મારું ધ્યાન પણ રાખી શકે. વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.